Hello students, I am Thakur Bhakti from Saraswati International Academy. Friends, today we are going to 12th subject English. Today's our topic is headache. મિત્રો આની અંદર આપણે યુનિટ 9 રીડ 1 હેડેક નું સ્ટાર્ટિંગ કર્યું છે. રિટન બાય આર.કે. નારાયણ. આર.કે. નારાયણ દ્વારા લખવામાં આવ્યું છે. હેડેક મીન્સ માથાનો દુખાવો. જેની અંદર આપણે લાસ્ટમાં જોયું હતું કે અ સ્કૂલ બોય હુ સેઝ એઝ આઈ એમ indisposed I want to be let off will have his ear twisted for his precociousness. હવે જો એક સ્કૂલ બોય હોય બરાબર અને તે કહે એઝ આઈ એમ ઇનડિસ્પોઝડ એટલે કે હું અસ્વસ્થ છું. ઓકે, તો ત્યારે આઈ વોન્ટ ટુ બી લેટ ઓફ કે મને જવા દો કે મને રજા આપો બરાબર. તો વિલ હેવ હિઝ ઇયર ટ્વિસ્ટેડ ફોર હિઝ પ્રીકોશિયસનેસ. હવે આ રીતનું જો કહેવામાં આવે તો તેનો કાન મરડવામાં આવે. ઓકે, આગળ જોઈશું. આઈ થિંક આઈ શુડ શોક mankind if I suddenly say it. There is no such thing as headache or indisposition. હવે રાઇટર આગળ કહે છે કે આઈ થિંક હું વિચારું છું કે આઈ શુડ શોક મેનકાઇન્ડ ઇફ આઈ સડનલી સે ઇટ. જો હું સડનલી એકાએક કહું લોકોને કે દેર ઇઝ નો સચ થિંગ એઝ હેડેક ઓર ઇનડિસ્પોઝિશન કે હેડેક એટલે કે માથાનો દુખાવો કે અસ્વસ્થતા એવી કશી વસ્તુ જ નથી, એવું કંઈ છે જ નહીં, તો કદાચ લોકોને એક શોક લાગે. ઇટ ઇઝ ઓલ જસ્ટ એન એક્સક્યુઝ. આ બધું જે છે એ ફક્ત એક બહાનું છે. એન ઇલિઝન્ટ ફોલ્સહુડ. ફોર હેવ આઈ નોટ સીન ડઝન ઓફ હેડ એક કેસીસ વોકિંગ ઓર ડ્રાઇવિંગ અબાઉટ ગેલી ટુ બી સીન એવરીવેર એક્સેપ્ટ વેર દે ઓટ ટુ બી એટ ધ પર્ટિક્યુલર આવર. હવે શું કહે કે આ તો ફક્ત એક બહાનું છે અને એક સોહામણું એવું જૂઠાણું છે કે જે આપણને ગમે કે આપણે માની લઈએ બરાબર. હવે રાઇટર કહે છે કે મેં એવા ઘણા લોકોને જોયા છે કે આ રીતના બહાના બતાવીને તેઓ મીટિંગ તેમણે એટેન્ડ કરવાની હોય કે જે જગ્યા પર જવાનું હોય તે જગ્યાએ એ લોકો જતા નથી અને એ લોકો બિંદાસ બહાર ફરતા હોય છે. ધ વર્લ્ડ ઇઝ નોટ યેટ રિપ ફોર સચ આઉટસ્પોકન. હવે આ પ્રકારના જે આઉટસ્પોકન ખુલ્લેઆમ બોલનારા છે તે માટે દુનિયાએ તૈયાર નથી કે પરિપક્વ નથી. અ મેન કેન નોટ સે. માણસ એમ નહીં કહી શકે આઈ એમ નોટ અટેન્ડિંગ ધ મીટિંગ ટુડે સિન્સ આઈ ડોન્ટ ફીલ લાઇક ઇટ. શું કે હું આજે મીટિંગ અટેન્ડ નહીં કરી શકું કારણ કે મને સારું લાગતું નથી. તો આ રીતના નથી કહેતો. અ ક્લેર્ક હુ રાઇટ્સ ટુ હિઝ માસ્ટર. હવે એક ક્લેર્ક એના માસ્ટરને લખે છે, એના માલિકને. આઈ એમ નોટ અટેન્ડિંગ ધ ઓફિસ ટુડે બિકોઝ આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એટ એની પેપર ટુડે. હવે એક ક્લેર્ક છે એના માલિકને એમ લખે છે માસ્ટરને કે હું આજે ઓફિસ આવી શકું એમ નથી અને કારણ શું બતાવે છે આઈ એમ નોટ ઇન્ક્લાઇન્ડ ટુ લુક એટ એની પેપર ટુડે. મને આજે કોઈ પણ પેપર જોવાના હું મૂડમાં નથી. ઓકે, જો આવું કહે તો શું થાય? વિલ લોઝ હિઝ જોબ. એ કદાચ એની જોબ ગુમાવે. વેરિયસ એઝ એ ક્વાઇટ એટ લિબર્ટી ટુ સે ધેટ હી ઇઝ ડાઉન વિથ હેડેક. હવે આમ કહેવા કરતાં એ રીતની શું કહેવામાં સ્વતંત્રતા છે તો એને માથું દુખે છે બરાબર. આ રીતનું કહેવામાં એને સંપૂર્ણપણે સ્વતંત્રતા છે. હેડેક ઇઝ એસેન્શિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશીપ ઇન વર્કિંગ ઓર્ડર. હવે કાર્યશીલ એક રિલેશનશીપ લોકોની વચ્ચે એક રિલેશનશીપ સારા સંબંધ જાળવી રાખવા માટે મેન્ટેન કરવા માટે આ હેડેક જરૂરી છે. વી કેન નોટ ડુ વિધાઉટ ઇટ આઈધર એટ હોમ ઓર ઇન પબ્લિક. આપણે એના વગર ઘરમાં કે પબ્લિક લોકોની સાથે રહી શકીએ નહીં. ઇન એની નોર્મલ હાઉસ હોલ્ડ વન કેન સી અ વેરાયટી ઓફ હેડેક્સ. હવે આપણે ઘરમાં જોઈએ તો ઘણા અલગ અલગ પ્રકારના હેડેક થાય છે. સર્ટેનિંગ ઓફ અ વેરાયટી ઓફ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન. બરાબર, અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન જ્યારે ઊભી થાય
ત્યારે હેડેક અલગ અલગ રીતે ઉત્પન્ન થાય છે. The mother-in-law who forswears her food on the plea of her splitting head is clearly not on the best of terms, at least for that day, with the daughter-in-law or her son. હવે mother-in-law એટલે કે સાસુ. ઓકે, તો એમને માથું દુખે છે, બરાબર, તેથી એ ખાવાનું ટાળે છે, ખાવાનું છોડી દે છે, બરાબર. તો તે દિવસે એમના પુત્રવધુ કે વહુ હોય અથવા તો દીકરો હોય તો તે દિવસે તે કરવું જોઈએ નહીં. તો તેમણે શું કરવું, બરાબર. ધ સન, છોકરો, હુ પ્લીડ્સ હેડેક, હવે એક છોકરાની વાત છે કે જેને માથું દુખે છે, મે વોન્ટ ટુ કીપ અવે નોટ ઓનલી હિઝ ફ્રેન્ડ્સ એન્ડ ઓફિસર્સ but would like his wife not to press him too much to fulfill his promise to take her out. હવે એક છોકરાની વાત છે, એને માથું દુખે છે, કદાચ એને ખરેખર દુખતું ન હોય પણ એની પાછળનું રીઝન શું હોઈ શકે, તો એના ફ્રેન્ડથી કે ઓફિસરથી દૂર જવા માંગતો હોય. ઓકે, બીજું કે એને વાઈફને કંઈક પ્રોમિસ કરી હોય બહાર કશે જવા માટે, તો એને નથી જવું, બરાબર. તો એ માટે પણ એની વાઈફ એને પ્રેશર ના કરે, બરાબર. તો તે માટે પણ એ હેડેકનું બહાનું કાઢતો હોય. ધ લિટલ મેન હુ પ્લીડ્સ હેડેક હેઝ ડેફિનેટલી સ્કીપ્ડ હિઝ હોમવર્ક. નાનું બાળક હોય તો એ કદાચ એણે હોમવર્ક ના કર્યું હોય તો તેના લીધે પણ એનું બહાનું કાઢે. એન્ડ વુડ લાઇક ધ ટ્યુટર ટુ બી સ્પેન્ટ અવે, અને એ પેલો છે એને ટીચર હોય એ અહીંયાથી જતા રહે, બરાબર. તો એના માટે પણ એ બહાનું કાઢતો હોય છે. As I have already said, it will not do at all to be bluntly truthful on all occasions. હવે as I have already said, ઓકે, હું જે રીતે કહી ગયો છે તે પ્રમાણે, it will not do at all to be bluntly truthful on all occasions, કે બધા જ ઓકેઝન હોય તો બધા જ પ્રસંગે આ રીતે સીધે સીધું કહેવામાં આવતું નથી. ધ સાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર. હવે ધ સાઇન ઓફ અ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી. હવે શું કરવાનું છે, જો જે ધ શાઇન ઓફ કલ્ચર્ડ એક્ઝિસ્ટન્સ એટલે કે સભ્ય જે સારી એવી જીવનશૈલી છે, ઓકે, તો એને એક સાઇન હોય છે, એને ઓળખવાનું. તો ઇઝ નોટ ટુ પ્રાય ટુ ડીપલી એટલે કે વધારે પડતું ઊંડાણપૂર્વક આપણે જોવાનું નથી, બટ એક્સેપ્ટ સર્ટેન વર્ડ્સ એટ ધેર ફેસ વેલ્યુ, તેના ફેસ થકી આપણે ચહેરાના હાવભાવ થકી કેટલાક વર્ડ્સ આપણે એક્સેપ્ટ કરવાના હોય છે એઝ એક્સપ્રેસ્ડ બાય ધ સ્પીકર, જેવી રીતે સ્પીકર દ્વારા, બોલનાર દ્વારા કહેવામાં આવે. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ ધેટ અ હ્યુજ ટ્રેડ હેઝ ડેવલપ્ડ ઇન પ્રોવાઇડિંગ અ ક્યોર ફોર ઇટ. હેડેક હેઝ બીકમ સચ અ કન્ફર્મ્ડ હેબિટ. હવે આ હેડેક જે છે એ કેવી હેબિટ થઈ ગઈ છે, તો કન્ફર્મ, ઓકે, એક હેબિટ થઈ ગઈ છે. That a huge trade has developed in providing a cure for it. અને એના લીધે એને સારું કરવા માટે મોટા પાયા પર વેપારો શરૂ થઈ ગયા છે. Some people feel lost unless they carry a tube of some headache remedy on their pockets all the time. હવે જે સમય માણસ જેને હેડેકનું એ હોય, દુખતું હોય, બરાબર, તો તે હંમેશા પોતાની સાથે એની ટ્યુબ મેડિસિન રાખતો હોય છે, અને જ્યારે એની પાસે એ હોય તો એટલા સમય પૂરતું તો એનું પોતાનું અસ્તિત્વ કશું હોતું જ નથી, કારણ કે એના પર ડિપેન્ડન્ટ હોય છે. એન્ડ ઓપ્ટિશિયન્સ ગીવ ગ્લાસીસ ગેરંટીડ ટુ રિલીવ હેડેક. અને ઓપ્ટિશિયન્સ મીન્સ જે ચશ્મા બનાવનાર છે તે પાછા શું કરે છે, ગેરંટી આપે, બરાબર, કે આ ચશ્મા પહેરવાથી એમનું હેડેક જે છે એ જતું રહેશે. These are instances to show that mankind easily begins to believe in its myths. આ બધા એ અને એક્ઝામ્પલ છે, શાના છે, તો એ બતાવે છે સો ધેટ મેનકાઇન્ડ ઇઝીલી બિગિન્સ ટુ બિલીવ ઇન ઇટ્સ મેન્સ. જે બધા આપણા જેવા માણસો છીએ તે જે રૂઢિગત માન્યતાઓ છે, બરાબર, તે પરંપરા જે છે એ બધી બાબતો પર આપણે વિશ્વાસ કરતા હોઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણું યુનિટ 9 હેડેક કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.